ચાલો મિત્રો, આજે આપણે 1 મિનિટમાં જીકેની ચર્ચા કરીશું। તો આ જીકેની ચર્ચામાં પ્રશ્ન નંબર 1 કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો માનવી ભોજપત્રો પર લખાણ કરતો હતો। આ ભોજપત્રો એટલે કે ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ ઉપર લખાતા લખાણને ભોજપત્ર કહે છે। બીજું, તાડપત્રો પર લખાણ કરતો હતો। આ તાડપત્ર એટલે શું? તો તાડ વૃક્ષના પર્ણો પર લખાતા લખાણને તાડપત્રો કહે છે। ત્રીજું, તામ્રપત્ર પર લખાણ કરતો હતો। તો આ તામ્રપત્ર એટલે શું? તો તાંબાના પતરા પર કોતરાઈને લખાયેલા લખાણને તામ્રપત્ર કહેવાય। અને અભિલેખો, શિલાલેખો પર લખાણ કરતો હતો। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના સૌથી જૂના સિક્કાઓ કયા છે? તો ભારતના સૌથી જૂના સિક્કા એટલે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં જોવા મળેલા પંચમાર્કના સિક્કાઓ। હવે પ્રશ્ન આગળ કે ઈરાની લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? તો ઈરાનીઓ હતા તે સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા। ઈરાની લોકો સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા। અને આગળનો પ્રશ્ન કે ગ્રીસ લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? તો ગ્રીસ લોકો હતા તે સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા। મિત્રો, આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર